પાર કા વન ડાળી રે પરાય એમ ઘડે ઘડે એ ઉડે કાચવાય હે મન કોની હાટું જુરે તું જીવનની આગે જ્યાં જમાના નિર્થી તરશું ભાંગે હોય જય પરાયું એ રહે તું પરાયું એવું પારકું એ પોતાનું કોઈ દિન થાય હે મન મોરલા હે મન મોરલા હે પૈસાનું બાપુને અડવા નથી દેતું. બોલો, હા એ જોયું તમે, પ્રાણી કેટલો પ્રેમ કરે છે બાપુને. આરે એકવાર બાપુને, બંને બાપુને એકવાર જોરદાર તાળીના ગડગડાટ થયો હતો. આ સંતોની મજા છે સાહેબ. નથી મફતમાં મળતા જના, મૂલ ચૂકવવા પડતા. પૂછો યા સંતોને એના સંતપણા રે બાઈ નથી મફતમાં મળતા. એટલે બહુ સુંદર અહીંયા આપણે નાની એવી સ્વાગત વિધિ છે. સ્વાગત વિધિ કર્યા પછી એક બે તમારી ફરમાઈશો છે આપણે પૂરી કરીએ. અમારે ડ્યુટ ગીતો ગાઈ અને રમેશભાઈ દર વર્ષે જેમ તમને માઇક આપીએ છીએ એમ પછી તમને માઇક આપી દો. વાહ, હાય હાય હાય. આને એકવાર જોરદાર તાળીના ગડગડાથી વધો. હા, બસ એને પૈસા ઉલારી જ દેવા છે. બોલો, હા. હા, અને વિનંતી કરું કે હિતેશભાઈ, આપણે સરપંચની ચૂંટણી પતી ગઈ હે ને? પછી ચા બા પીવડાવી હતી કે નહીં બધાને? હા, તો બરાબર ને. આપણે સ્વાગતની વિધિ સાથે સાથે એટલે સમજી જજો હિતેશભાઈ, અમારા ગામમાં સરપંચની ચૂંટણી થઈ હતી ને એની વાત પછી તમને કરું છું. એ કેવી થઈ હતી, તમારા બોટાદમાં કેવી થઈ હતી એ તો તમે પછી કહેજો અમને, અમે ગામે ગામ કહીએ. ભાઈને એકવાર જોરદાર તાળીના ગડગડાટ હતો. હાલો, હવે આપણે સ્વાગત તરફ જઈ રહ્યા છીએ. હાલો, આ ક્રિયાવેદ મેનેજમેન્ટ તરફથી સ્વાગત કરવામાં આવે છે.
પ્રકાશભાઈ સોનગરા, ભાજપ બોટાદ જિલ્લા મહામંત્રી. એમનું સ્વાગત કરશે હિતેશભાઈ પરમાર. મહંત શ્રી રાજગીરી બાપુનું સ્વાગત કરશે પિયુષભાઈ. વનરાજસિંહ ખ્યારનું સ્વાગત જગન્નાથ મંદિરના પ્રમુખ છે તેઓ, તેમનું સ્વાગત પણ પિયુષભાઈ કરશે. બીજલભાઈ રબારી, જે આપણે જગન્નાથ ભગવાનનું મામેરું ત્યાંથી થાય છે, તો તેમનું સ્વાગત નરેશભાઈ કરશે. જે 28 વર્ષથી ભગવાનનું મામેરું કરે છે. સામતભાઈ જેબલિયા, તેમનું સ્વાગત ભૂપતભાઈ પરમાર કરશે. ભૂપતભાઈ, રાજગીરી બાપુ સ્વાગત કરશે. હાલો ભૂપતભાઈ આવી ગયા. જે કિયા ઇવેન્ટ મેનેજમેન્ટ તરફથી જે આપણે પ્રોગ્રામ બધા નિહાળી રહ્યા છીએ, તે સર્વનું સ્વાગત મંદિરના સેવકગણ તરફથી કરવામાં આવે છે. હલો, એકવાર બધા માટે જોરદાર તાળીના ગડગડાટ કરીએ આપણે. તાળીમાં થોડાક મોડા તો છો તમે, મોળા. બીજલ કયા આંખના છો તમે? કયા આંખના છો? ભાટચ્યા, ભાલકિયા. હા, સરસ. બહુ ગાયું છે ખબર છે ને રબારી સમાજનું, વડવાળાનું બધું. હે રુદ્રભાઈ ગોગા મહારાજનું બહુ ગાયું. કલ્યા ગે હે વિનૂતને ઊંટી જાવાળા અને દેખાડ જગન્નાથનો દેશ ઉમલડા ઊંટી જાવાળા. અરે દેખાડ દેવનો દેશ ઉમલડા ઊંટી જાવાળા. ઉમલડા ઊંટી જાવાળા ઊંટીઓ ઉભો રા. ઉમલડા ઊંટી જાવાળા ઊંટીઓ રા. હે તારો ઊંટીઓ ઉભો રા, તારો હાંડિયો ઉભો રા. તારો ઊંટીઓ ઉભો રા, તારો ઊંટીઓ ઉભો રા. અલ્યા હે
વિઠ્ઠલભાઈ માટે ને મામેરું. મામેરું એટલે સાહેબ કેટલું દીકરીને ભાણી હોય ને એને એટલું બધું વાલું હોય ને. આ તો હે મોંઘો રે મોમેરો મારા ચિયા મો માલાવ રે. અમદાવાદની વાત. કાઠિયાવાડમાં છે ને કદાચ કોઈ કામ મળે ને તો એમ કે કોડા. આ કોડો ક્યાં એમ એમ આમ તમે નીકળી જાઓ વિરમગામ, પછી અમદાવાદ આવે, અમદાવાદ, વડોદરા, સુરત, કુર્તી કે તૂટો કેટો કે પ્રેમ તો રેહમની દોરી, તૂટો કેટો કે પ્રેમ તો રેહમની દોરી, પછી ત્યાં લુગરા હુક હોય તો કેતો નહીં. રઈસ મણિયાર કવિ છે, રઈસ મણિયાર મારા મિત્ર છે, બહુ સુંદર લખે છે, પણ સુરતની પાસે. એમ તમે અમદાવાદ જાઓ વિરમગામ છોડીને એટલે પછી શું થાય ખબર? અહીં કોડા કે ત્યાં આવી જાય નોટ નંગ, નોટ નંગ, અને પછી ત્યાંથી આમ સેજ આગળ નીકળો મહેસાણા બાજુ, ઉત્તર ગુજરાત, બરાબર, ત્યાં શું કે ખબર? ઉબેટ. એટલે આ શબ્દ છે કે મોંઘો રે મોમેરો મારા ચિયા મો માલાવ રે. અરે મોંઘો રે મોમેરો મારા બીજલ મો માલાવ રે. હે મોંઘો રે મોમેરો મારા ચિયા મો માલાવ રે. અરે મોંઘો રે મોમેરો મારે બીજલ મો માલાવ રે. યા સાબો મો રૂપૈયા મારો ચિયો મો મિલાવ રે. રે સાબો મો રૂપૈયા મારો ચિયો મો મિલાવ રે. અરે મોગેરો મારા બીજલ મો મલાવ રે. જગન્નાથો મોગેરો મારા ચિયા મોમા મમા. મજા છે દરેક ભાષાની તો ખૂબ મજા છે. હા, લીંબડી મહેસાણાના ગાડીમાં 4 જણા ઉતર્યા અને લીંબડી ચા પીવા માટે ઉભા રહ્યા. એટલે પહેલું માગ્યું, એ પોણિયાલ. શું પોણી? એટલે હોટલ વાળો કહે કે પોણી ન મળે, કાં અડધી મળે કાં આખી મળે. અલ્યા કે પોણી કહું છું, પોણી. મજા આવશે ને. હા, વસ્તુ છે કાલે નગર ચર્ચા. નગર એટલે નગર. તમે જે નગરમાં ન ગરી શકો, કારણ કે જગતનો નાથ આવવાનો છે સાહેબ. ન ગરી શકે, જેવો તેવો માણસ ન ગરી શકે. એમ કાઠિયાવાડમાં ગરી ગયું એમ કે, એમાં સમજી દે નીચે ગરી ગયું એમ થાય. કોઈ વસ્તુ કેરીઓ ગરી ગઈ એમ કે, કેરીઓ ગરી ગઈ, જાંબુ ગરી ગયા, જાંબુ આવે છે. પણ ભગવાન શિવની એક સ્તુતિ છે અને મારા મિત્રોને ખૂબ ગમે છે. ફિલ્મ માનવીની ભવાઈ એમાં મેં ગાઈ છે, મને રાષ્ટ્રીય એવોર્ડ મળેલો છે. એ સ્તુતિ તમારી સમક્ષ રજૂ કરું છું. જગન્નાથના આ રથયાત્રાના પૂર્વ સંધ્યાએ આપણે બધા બેઠા છે ત્યારે 4 વખત આપ ઓમ નમઃ શિવાય બોલજો. બરાબર બોલશો ને બધા? પછી તમને ઘણા બધા ગીતો સંભળાવે મારા. આની અંદર હુડાનો પ્રયોગ કર્યો છે. હુડાનો પ્રયોગ એટલે ટૂંકમાં સમજાવી દઉં. ખેડૂત હોય અને મોલ પાક્યો હોય, એકદમ એનો અનાજ જે વાયુ હોય એ બધું પાક્યું હોય, મોલ પાક્યો હોય અને રાજી થાય. અને જે જમાનામાં કો હાંકતા હાંકતા જે ખેડૂત રાજી થયો હોય, આમ બળદના પૂંછડા મળતો મળતો એ ગાય, એનું નામ હુડો. અને એમાંય એની ઘરવાળી નવી પરણી
પહેલા જાણે બીજો તેડી લાયા હોય, એમાં પાછો રાજી થયો હોય. મોલ જોઈને તો રાજી થયો હોય, પણ ઓલી ઘીરે આવી હોય ને એમાં આમ નેજવા કરીને કરીને જોતો કે ભાટ લઈને ઈ આવે તો સારું, ઈ આવે તો સારું. પછી બા આવે, ઈ કે આટલી ગરમીમાં તારી વહુને મોકલાય નહીં. પણ એ ગાય રાજી થાય ત્યારે ઉડો. એ હરી હરી કે સતની પાવડી એ ભગવાન ચડી જા લેવા આ ધરતીનું પાર કે ચારે છેડે વાલો જોઈ વળ્યા એક ના જોયો મન અવતાર કે રાણાની વાગીને છત્રી શરણાયો ને પેલા ગુજરાના ધમક્યા રે ભાંગજો રે ભવના બોલા. આ મળ્યો છે એ મનખો હારી રીતે બધા માણી લેજો રે લો. હે કે મનખો માણી લેજો રે. મારે પિયુષને બહુ ગમે છે, લે એના માટે પણ જોરદાર તાળીના ગડગડાટ કરો. કારણ કે અમને જે લઈને તમારા દર્શન કરાવે છે ને એટલે એ મજા છે. એક ગમે તે કોઈ કામ કરીને આપણે એટલે એક માણસ વચ્ચે હોય ને હોય. તમે એકલા ન કરી શકો. આ તમને કહું, મારા લગ્ન કોણ કરાવી ગયું છે ને એને હું ગોતું છું. બોલો કોક તો હોય છે હિતેશભાઈ, હોય તો ખરો ને કોઈ, પણ મજા આવે. બાકી તો આનું કોઈ કારણ મળતું નથી. આ બધા કારણ જ ગોતે. આ જીવન છે ને બાપુ, આપ જેવા સંતો બેઠા, આ જીવન એક દુઃખ જ છે. આપણે દુઃખમાં જ આવ્યા છીએ. આમાંથી જે સુખ ગોતી લે ને એ સાચા સંત. આમાંથી સુખ, બાકી દુઃખ જ છે. આ દુઃખનો દરિયો છે. આમાંથી તમે એન્જોય થાવ, તમે રાજી થાવ, તાળી પાડો ને આ સુખ. સમજ્યા ને? ભેંસ છે ને એ પાણીમાં પડે એટલે માખ્યું હોય, બગૈયું હોય, એ કિનારા ઉપર બેસી જાય ને ભેંસને એમ થાય છે હાશ બહુ સુખ. અને ભેંસ જેવી બહાર નીકળે ને પાણીની બહાર પાછી બેસી જાય બધી માખ્યું. સમજ્યા ને? દુઃખ આ તમે છો ત્યાં સુધી સુખ. એટલે કહેવાનો મતલબ ભગવાનના સાનિધ્યમાં છો. આપણે સરસ રીતે તમે અમે ગઈએ છીએ એટલે સુખ. ઘરે જઈએ એટલે મારે પાણી ભરવું પડે. હા, દુઃખ કહેવાનો મતલબ કે દુઃખ છે. અને દુઃખ કોણ ઊભું કરે છે? આપણે જ ઊભું કરીશ. પણ ખેર સમય સાથે આપણે રહીએ છીએ ત્યારે ઓમ નમઃ શિવાય બધા બોલજો. પંચાક્ષરી મંત્ર છે, મંગલકારી મંત્ર છે. અને આ જે છે માલધારી રાજી થાય ને રબારી રાજી થાય તો એ ગાય. શું ગાય ખબર છે? આવો આવો એ મારા ગોગા રેડી કરે. પણ બધી સમય સાથે આપણે રહેવાનું છે. એટલે કે જાગો જાગો હરે ત્રિપુરારી જટાળા જોગંધર. જાગો જાગો હરે ત્રિપુરારી જટાળા જોગંધર. જળ વરસાવો જળાધારી જટાળા જોગંધર. જળ વરસાવો જળાધારી જટાળા જોગંધર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.
પશુપતિ માણસો પશુથી કેમ રીસાણા છો તારી નંદી પારી અસવારી જટાળા જોગંદર તારી નંદી પારી અસવારી જટાળા જોગંદર જાગો જાગો હરે ત્રિપુરારી જટાળા જોગંદર જાગો જાગો હરે ત્રિપુરારી જટાળા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય बहुत अच्छे ठाकुर ना ठाकुर तारा बंद दरवाजा खोल ठाकुर ना ठाकुर तारा बंद दरवाजा खोल जय रण छोड़ माखण छोड़ जय रण छोड़ माखण छोड़ तारो गलिए गलिए शोर दुनिया नो दातार बनीने केम बन्यो छे नठो ठाकुर ना ठाकुर अल्या ठाकुर ना ठाकुर के तारा बंद दरवाजा खोल ठाकुर ना ठाकुर तारा बंद दरवाजा शैल श्रृंग सम विशाल जटा झूठ चंद्र भाल गंग की तरंग माल विमल नीर गाजे शैल श्रृंग सम विशाल जटा झूठ चंद्र भाल गंग की माल विमल नीर गाजे दोनों चन लाल लाल चंदन की कोरी बात कुमकुम सिंदूर गुला गुटी वरराजे मुंडन की कंठ माल बिहत हृदय खुशाल स्फटिक जाल रुद्र माल हरदयाल राजे हे मम 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 नम रूपा मम मम नम रूपा मम हे मम 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 नम रूपा मम हे मेलड़ी रमे मारी मेलड़ी रमे रमे हे मेलड़ी रमे मारी मेलड़ी रमे बड़ी भंकोड़ा ना कोट वाली रमे रमे वाली रमे रमे ए जागरिया ए देव रावण देव तारू डाकलू वगाड़ तारा डाकला ना ताले मारे उणू से हूँ मेलड़ी लोढ़ाना दांत वाली महाणी दैत में मारनारी વર્ષો પહેલા તમે સાંભળ્યું હોય તો અરે કાળી દાંડી નો ડમરો રે માવ્યો માં જમરાત કાળી દાંડી નો ડમરો રે માવ્યો માં જમરાત સરખે સરખી સાહેલડી મારમવાની શ્રીદાસ અને સરખી સરખી સાહેલડી રમવા ઉતરી રાત खोड़ियार ने मारा घर में रमवाया तारा भेड़ी सरखी सागेली ने हारे लेती जाय मामा मारी खोड़ियार नु खोटू नहीं खोटा नी नदी मारी खोड़ियार रमेश खमा गए माँ खोटना मुके आ तो मारी मादा मामड़ दे खोड़ जाओ हेरी जू तो दुनिया नु आपी दो राज तने खीजे
દુનિયાનો વાળી દઉં દાટ દાટ એ પેલડી લોઢાના દાંત વાળી કડી ભંકોડાના કોટ વાળી ગામતના પીપળે ગામતના એ પીપળો છે આવડ આઈનો મારી બાયુ રે ચારણનો નેહ છે એ મારી બાયુ રે ચાલો તમે બધે સરસ રીતે જ્યારે જગન્નાથ બાપુનું અને એવો નાદ છે જગતનો નાદ ત્યારે આખા લીંબડામાં એક ડાળ મીઠી લ્યા રણ છોડ રંગીલા આખા લીંબડામાં એક ડાળ મીઠી લ્યા રણ છોડ રંગીલા તારી ભક્તિ તારી ભક્તિ એ તારી ભક્તિ બોડાણા ને ભાઈલા રણ છોડ રંગીલા એ તારી ભક્તિ બોડાણા ને ભાઈલા રણ છોડ રંગીલા જમણા હાથમાં તુલસી વાઈલા રણ છોડ રંગીલા એ આખા લીમડામાં એક ડાળ મીઠી લ્યારણ છોડ લ્યારણ છોડ લ્યારણ છોડ રંગીલા રંગીલા રંગીલા. સમય સાથે ચાલવાનું છે ત્યારે મેઘાણીજીને આપણે યાદ કરીએ કારણ કે બોટાદ છે અને ચા તો મારે આ તો ડાકલા આટલા કર્યા ત્યારે આવી. ये प्रयागराज है ये प्रयागराज है प्रथम यज्ञ भूखंड धरा पर आर्यों का ये राज है प्रथम यज्ञ भूखंड धरा पर आर्यों का ये राज है पावन संगम की धरती ये प्रयागराज है ये प्रयागराज है श्री राम जानकी बैठे हैं मेरे सीने में श्री राम जानकी बैठे मेरे सीने में देख लो अपने दिल के नगीने में देख लो देख लो देख लो देख लो अपने दिल के नगीने में श्री राम जानकी बैठे मेरे सीने બધા ઘણા ગીતો છે અને તમને બધાને કહું કે સંઘનો માણસ છું RSS કસુમીનો એક તમને ઝલક આપી અને આજના કાર્યક્રમને પૂરો કરતા પહેલા તમારી ફરમાઈશ આવી જશે. હું અને અમારી ભાવનાબેન બંને જણા લાલ કસુમ બલ મંગ મજાનો
લાલ કસુંબલ લાલ કસુંબલ રંગ મજાનો ઝાંખ ઝપટ ના ખાતો એક વાર જો હૈયે લાગે પછી રંગ એનો ના જાતો. જેને જેને તારી કવિતાયું તણા પીધેલ હશે પાણી એને લાખો સરોવર લાગશે મોળા મેઘાણી. ચંદા ગીતા ને સોરઠાવલી સોરઠ સરવાણે આટલા બધા રોયા રાતે યા હુંડે અરે મરતા મેઘાણે. ગિરી બાબુ એકવાર ગિરી બાપુને જોરદાર તાળીના ગડગડાટથી વધો. અમે ત્યાં બાપુના ત્યાં જતા ઉતારે એક ભાવ જે છે અંદરનો એ ભાવની મજા છે. તમારે કોકનો ભાવ સમજવો એની મજા. અમારે એક અધિકારી અમારા ગાંધીનગરમાં બહુ સુંદર અને ખટવી મિત્ર હતા એ મળવા ગયા એટલે અધિકારી આઈએસ હતા અને એમાં ચિઠ્ઠી લખીને મોકલી કે હું આવ્યો છું તમને ઓળખું છું ગિરિબાપુ. એટલે અંદર પટાવાળો લઈને ગયો ચિઠ્ઠી એટલે સાહેબે લખી દીધું એ કે હમણાં સમય નથી પછી મળજો. ને ગઢવીએ એ જ ચિઠ્ઠીમાં પટાવાળાને આપીને એટલું જ કીધું કે લે તારા સાહેબને પાછી આપ. અને ચિઠ્ઠીમાં એવું લખ્યું હતું કે સાહેબ તમારો સમય છે ને એટલે જ મળવા આવ્યો હતો, મારી પાસે પછી સમય નથી. સમયની મજા છે ને સાહેબ, સમય ઓળખી લેજો તો જ મજા છે. એટલા માટે હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો આ જગન્નાથ મંદિર થી લાગ્યો કસુંબીનો રંગ રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. મારી જનની ના હૈયામાં પોઢંકા પોઢંકા પીધો કસુંબીનો રંગ. પીધો કસુંબીનો રંગ, હો રાધિયા મેં પીધો કસુંબીનો રંગ. હે માના ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો દો રંગી દુનિયાની, દો રંગી દુનિયાની કેડી કાંટાળી વસમી છે વાત કેમ ચારું સંભાળી. વસમી છે વાત કેમ ચારું સંભાળી. લાગે
કે ઉગે નહીં ચાલો આજનો ચાંદલો અને ઘોળે 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 અરે ઘોળે 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 પ્યાલા ભર્યા રંગીલા પીજો કસુંબીનું નામ पीजो रे पीजो रे पीजो रे पीजो रे पीजो रे पीजो घोड़ी घोड़ी प्याला ए भरिया हो रंगीला તમે બધા પીજો કસુંબીનું નામ ઓલ્યા દો રંગા દેખીને ડરી ગયા ટેકીલા હે તમે બધા મારી હારે ગાજો કસુંબીનું રંગ ભોરાજ મને લાગ્યો 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 આજ મને લાગ્યો કસુંબીનો ભોરાજ મને લાગ્યો ભોરાજ મને લાગ્યો हर घर में बस एक हीरा हो हर घर में बस एक हीरा एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चे बच्चा हमारे रथ यात्रा ना आ मुख्य प्रमुख है एक बार जोरदार ताड़ी ना गड़गड़ाटी વધાવી અને हर घर में बस एक ही नाम जय जय श्री राम जय जय श्री राम जय जय श्री राम राम जय जय अरे हर घर में बस एक ही नाम एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा मेरे बोटाद का बच्चा बच्चा जय जय श्री मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा भारत का बच्चा बच्चा जय जय श्री राम हर घर में बस एक ही नाम जय श्री राम हर घर में बस एक ही नाम एक ही नारा गूंजेगा मेरे भारत बच्चा बोलो बधाई मेरे भारत का बच्चा जय जय गुजरात राज्य संगीत नाटक अकादमी गांधीनगरना आर्थिक सहयोगथी रथ यात्रानी पूर्व संध्याए जगन्नाथ मंदिर बोटादना आंगणे क्रिया इवेंट मैनेजमेंट प्रस्तुत करी रह्यो छे आवो सुंदर जगन्नाथ मंदिरना खूब पटांगणमां एक रस अमृत भरेलो आ एक प्रोग्राम आने सौथी बधाए मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले मेरे भारत का बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा भारत का बच्चा बच्चा जय जय श्री राम मेरे बोटाद का बच्चा बच्चा जय जय जगन्नाथ
जगन्नाथ बोलेगा, जय जय जगन्नाथ बोलेगा, जय जय जगन्नाथ जगन्नाथ भगवान की, कृष्ण कन्हैया लाल की, बलराम भाई की, सुभद्रा दीदी की, परिक्रमा दीदी की। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। बापा जय जय सीताराम।